તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, આજે છે પોરબંદરની અંદર ત્રીજો દિવસ અને અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને જોઈ લો અહીંયા મેડમ પણ. તો વેરી વેરી ગુડ મોર્નિંગ અમારા હોમ મિનિસ્ટર સાહેબ. તો આજે નાસ્તામાં જોઈ લો શું મંગાવ્યું છે. ફરીથી એકવાર પૂરી, અહીંયા છે સંભારો અને અહીંયા છે ગાંઠિયા, એટલે પાપડી ગાંઠિયા એમ. તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. હા, ચાની રાહ જોઈએ છે કેમ કે આજે ચા લગભગ અમે હોટલમાંથી મંગાવી છે. તો આપણે ચાની રાહ જોઈએ. ચા હવે 5 મિનિટમાં આવી જ જશે. પછી નાસ્તો કરી ને આજે ક્યાં જવાનું છે મેડમ? કઈ પ્રોગ્રામ? આજે મામાના ઘરે જમવાનું છે. ઓકે, તો આજે ફરીથી ધનજી મામાના ઘરે જમવાનો પ્રોગ્રામ છે. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા છે આવ્યા છે વેજ થાળી જમવા માટે, જે અનલિમિટેડ છે. અને શાકના ઓપ્શનમાં હતું સેવ ટમેટા, ઊંધિયું, લસણિયા, બટેકા અને આખા મગ. અને અનલિમિટેડ છે, તમારે જેટલું ખાવું હોય એટલું. છાશનો પણ જગ ભરીને મૂકી દે છે. અને ખાલી કિંમત તમે જાણશો ને મિત્રો કે કેટલાનું છે. તો કિંમતમાં છે માત્ર 110 રૂપિયા. અને આ પોરબંદરમાં તમે જગ્યાએ તમને ભરપેટ ખાવાનું મળી જશે. અને અમે બેઠા છીએ શંકર પાવભાજીની સામે જ, બરાબર, જલારામ ભોજનાલયમાં. તો જોઈ લો. અને અહીંયા અથાણું ને ઘણું બધું મળે છે. મિક્સ અથાણું છે ને આ જે છુંદો મીઠો ખાટો મીઠો સાથે સંભારો ને બધું જ આવે છે, બરાબર ને મેડમ? તો દિવ્ય કેવું લાગ્યું? દિવ્યભાઈને પણ સરસ લાગ્યું. અને આ છે જલારામ પરોઠા હાઉસ, બરાબર, શંકર પાવભાજીની સામે. ને જોઈ લો, રોટલી તો તમારે જ્યાર સુધી તમે ના નહીં પાડો ત્યાર સુધી રોટલી આવતી જ રહે છે. એટલે જમવા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે તમારે અહીંયા, સમજ્યા? એટલે અને આમાંય તમે કહાવત છે કે તમે સૌરાષ્ટ્રમાં તમે આવો ને એટલે તમે ભૂખાનો છો. તમને ભર પેટ ને પણ એકદમ રિઝનેબલ રેટમાં તમને ખાવાનું થઈ જાય. ચાલો, મારું તો પેટ ફૂલ છે એટલે હું નથી ખાતો, પણ આ લોકોનું ડિનર ચાલુ છે. તો જોઈ લો, રાતના ડિનરના ઓપ્શનમાં હોય છે ખીચડી ને કઢી. તો જોઈ લો, આ ખીચડી કઢી બી આવી ગઈ છે. અને સંભારા તો તમે આમ અનલિમિટેડ અહીંયા બધું મૂકી જ દે છે. અને દિવ્યે શું મંગાવ્યું? દાલ રાઈસ. તો આ છે સાંજનું મેન્યુ. ને આજે જોઈ લો, ત્યાં દાલ રાઈસ આવી ગયા, સરસ મજાના. એટલે તમારે દાલ રાઈસ ફરી મંગાવો તો ફરી તમે મંગાવી શકો. એવું કંઈ ઓલું નથી કે એક જ વાર આવે. જો સુગંધ જોઈ લો કેટલી સરસ આવે છે. હા હા હા. અને છાશનો તો આખો જગ જ મૂકી દીધો. તમારે જેટલી પીવી હોય એટલી, તમારામાં ક્ષમતા હોય એટલી છાશ પીવો, બરાબર ને મેડમ? મેડમ તો બહુ ખુશ છે. તો કંઈ ખાતા નથી. હા, ખાલી ગુજરાત, એ પણ સૌરાષ્ટ્ર ભૂમિમાં. ચટર-પટર નાસ્તો ઘણો કર્યો હતો. હા, હવે આ તો શું છે કે થોડું મન લલચાય ને, અહીંયા એટલી બધી વસ્તુ લાલચ, આ લપલપ, બરાબર. એટલા માટે ખાલી મનને શાંત કરવા માટે આ બધી ખાવું પડે. હા, અને તમારે અહીંયા થાળીમાં કંઈ ઓછું થાય એટલે તરત જ પૂછવા આવે, આ જોવે જ, આ જોવે જ. એટલે આ છે ભાઈ અમારી સૌરાષ્ટ્ર ભૂમિ. અને જોઈ લો, બહારના મહેમાન બી આવ્યા છે. એ લોકો બી આમ અચંબિત થઈ ગયા કે ઘણું બધું જમવાનું છે. એ લોકો પણ જોઈને આમ કે ને ચકિત થઈ ગયા કે કેટલું બધું મળે છે. ને આ મારા બાપા, સાંજે અમે એમની પાસેથી ફ્રેન્ચ ફ્રાઈઝ લીધી, બરાબર બાપા? ચિપ્સ લીધી ને તમારી પાસેથી, સરસ બનાવી હતી. આ બાપા સાંજે ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રાય કરતા હતા ને અત્યારે હવે સર્વિંગ માટે છે, એટલે એમનું જ હતું ફ્રેન્ચ ફ્રાઈઝ બહાર. ને આ છે ઓનર અહીંયાના. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કન્ટિન્યુ કરતા આપણે વ્લોગને. તો જોઈ લો, સવારના બધા રેડી થઈ ગયા છે. અને અહીંયા નાસ્તો બી આવી ગયો છે. વ્હાઈટ ઢોકલા, વાટી દાળના ઢોકલા, ખાંડવી, ચટણી, જલેબી અને બાંબુની ચાય. તો મેડમ, આજે આપણે ક્યાં જવાનું છે? તો જો સામાન પેક કરી લીધો છે, આપણે જઈએ છીએ માંગરોળ. તો મિત્રો, આજે અમારી સવારી માંગરોળની તરફ રવાના થવાની છે. તો તમે